જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમારે પાન કાર્ડને આધાર કાર્ડ લિંક નથી તો કેવી રીતના લિંક કરવું ઘર બેઠા મોબાઈલથી। તો ચાલો હું બતાવું। તો એના પહેલાં ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો। તો દોસ્તો, તમારે પહેલું તો ચેક કરવાનું રહેશે કે તમારું આધાર કાર્ડ ને પાન કાર્ડ લિંક છે કે નહીં, તે પહેલું ચેક કરી લેવાનું છે। એનો વિડીયો મેં બનાવી દીધો છે, તો ચાલો હું આ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશું, તો વિડીયો જોઈ લેજો। પછી આને લિંક ના હોય તો તમારે 31 ડિસેમ્બર 2025 પહેલાં લિંક કરી લેજો, નક્કી તો ઘણું તો તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ પણ થઈ શકે છે। તો ચાલો હું તમને બતાવું। તો તમારી બેંકની સેવા પણ બંધ થઈ શકે છે। તો ચાલો, તમારે લિંક કરવા માટે તમારે સૌથી પહેલાં તો ગૂગલ ઓપન કરવાનું રહેશે। ગૂગલમાં તમારે incometax.gov.in વેબસાઇટ સર્ચ કરવાની રહેશે। પછી ચાલો એના પર ક્લિક કરવાનું રહેશે, ઓફિશિયલ વેબસાઇટ। તો ચાલો હું તમને બતાવું। તો તમે એના પર ક્લિક કરીને એના પહેલાં ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે લાઈક કરજો અને કોમેન્ટ કરજો દોસ્તો। તો પછી એના પર ક્લિક કરવા પછી તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે। તો ચાલો, તમારે કેવી રીતના, તો તમને यहाँ पर बहुत सारे ऑप्शन જોવા મળશે। તો તમારે यहाँ पर એક ઓપ્શન જોવા મળશે EPA ટેક્સ। તો તમારે EPA ટેક્સ એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો તમારી પાસે આવું જોવા મળશે। તો ચાલો, કે કેવી રીતના તમારે આધાર કાર્ડ ને પાન કાર્ડની લિંક કરવાનું છે। તો તમારે તો यहाँ पर તમારે પહેલું પાન કાર્ડ નંબર નાખવાનો રહેશે। પછી તમારે ફરીથી કન્ફર્મ પાન કાર્ડ નંબર નાખવાનો પડશે। તો પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો પડશે। ચાલો હું પહેલું બધી ડિટેલ ભરી લઈને તમને આગળનો પ્રોસેસ બતાવું। તો મેં પાન કાર્ડ નંબર નાખીને કન્ફર્મ પાન કાર્ડ નંબર નાખી મોબાઈલ નંબર ટાઈપ કરીને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું। પછી તમારે મોબાઈલ પર એક ઓટીપી આવશે, તે તમારે यहाँ पर ઓટીપી ટાઈપ કરીને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। કન્ટિન્યુ પર ક્લિક કરજો તો તમારું પાન કાર્ડ વેરીફાઈ થઈ જશે દોસ્તો। ચાલો, તો તમારે ફરીથી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। કન્ટિન્યુ પર ક્લિક કરીને તમારે यहाँ पर તમને बहुत सारे ऑप्शन જોવા મળે છે। ચાલો, તો તમને यहाँ पर बहुत सारे ऑप्शन જોવા મળશે। તો તમે લિંક કરવા માગો છો તો તમારે કયા ઓપ્શન પર ક્લિક કરવું તેના। તો ચાલો, यहाँ पर તમને એક ઓપ્શન જોવા મળશે પે ટેક્સ। તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો તો તમને પ્રોસેસ પર ક્લિક કરવાનું છે। પ્રોસેસ પર ક્લિક કરશો તો તમને બીજું ઓપ્શન જોવા મળશે यहाँ पर। તો તમારે આ ઉપર પાન કાર્ડ નંબર જોવા મળશે। તમારી સિલેક્ટ કિયરમાં તમારે 2025-26 સિલેક્ટ કરવાનું રહેશે। 2025 સિલેક્ટ કરીને પછી તમારે यहाँ पर નીચે સિલેક્ટ પર ક્લિક કરીને તમારે यहाँ पर એક ઓપ્શન નીચે જોવા મળશે અધર રિસિપ્ટ 500। તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। અધર રિસિપ્ટ 500 લખેલું છે એમાં, તો તમારે આમાં 1000 ભરવા પડશે તો આમાં લિંક થશે। તો ચાલો, તમારે 1000 ભરવા પડશે। તો ચાલો, यहाँ पर તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। તો તમે यहाँ पर એક ઓપ્શન જોવા મળશે ડિલે લિંક પાન વિથ આધાર। તો તમારે પહેલો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। પહેલા ઓપ્શન પર ક્લિક કરીને તમારે ફરીથી કન્ટિન્યુ પર ક્લિક કરીને તમારે 1000નું પેમેન્ટ કરવું પડશે। તો ચાલો, 1000નું પેમેન્ટ કરશો તો તમારું આધાર કાર્ડ ને પાન કાર્ડ લિંક થશે, નહીં તો નહીં થાય। તો નીચે તમે સ્ક્રોલ કરશો તો તમને यहाँ પર કેટલા ભરવાના છે તે રકમ જોવા મળી રહેશે। તો તમારે ફરીથી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે દોસ્તો। કન્ટિન્યુ પર ક્લિક કરીને તમારે પેમેન્ટનું ઓપ્શન છે દોસ્તો। તો તમારે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈથી કઈ બેંકથી પેમેન્ટ કરવું છે તે સિલેક્ટ કરી લેવાનું છે। ચાલો, મારે યુપીઆઈથી કરવું છે કે બેંકથી કરવું છે તે સિલેક્ટ કરીને તમારે પેમેન્ટ કરવાનું રહેશે। તો તમે જેવું 1000 યાની કે 1000નું પેમેન્ટ કરશો તો તમારું પાન કાર્ડ ને આધાર કાર્ડ બે લિંક થઈ જશે। તો દોસ્તો, તમારે 31 ડિસેમ્બર 2025 પહેલાં કરી લેવાનું રહેશે તો થઈ જશે દોસ્તો। તો આવી રીતના તમે તમારું પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક કરી શકો છો ઘર બેઠા, અને ચેક પણ કરી શકો છો। ચેક કરતા ના આવડતું હોય તો એનો વિડીયો મેં બનાવેલો છે, તે વિડીયો જોઈને ચેક કરીને તો પછી તમારે ના કરેલું હોય તો કરી લેજો। ચાલો, હું બેંક સિલેક્ટ કરીને કન્ટિન્યુ પર ક્લિક કરીને અમુક તો હું તો હાલ કોઈ પેમેન્ટ નહીં કરતો, ખાલી તમને શીખવાડવા માટે વિડીયો બનાવવામાં આવેલો છે। તો દોસ્તો, ચેનલ પસંદ આવી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો। એના ઉપર ક્લિક કરીને